આવતી હતી ઓમ શાંતિ હતી હું 7 વાગે ત્યાંથી છૂટીને રસ્તામાં આવતી હતી તો ફોરવીલવાળાએ મને પાછળથી એક ઠોકર મારી, બીજી મારી અને ત્રીજી ઠોકર મને કાઢી દીધી હતી. એટલે એને પછી ખબર પડી કે મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી છે. મારી મને ફોરવીલ ચડાવી દીધી, પડી ગયા પછી એને ફોરવીલ લઈને પાછા વળી વયા ગયા. નંબર વગરની ગાડી હતી. બેન શું કામ એને એ કઈ ખબર પડી તમને શું કામ આવી રીતે તમારી ઉપર ઠોકર મારી ગઈ? મને ખબર પડી ગઈ કે આને મારવાની જ ગણતરી છે, મારે હત્યા જ કરી નાખવાની ગણતરી હતી. એ રીતે છે ગાડી ચલાવી મારી ઉપર. બેન શા માટે આવી લોકો અસામાજિક તત્વો બેફામ બન્યા છે માનો છો કંઈ? પછી મેં એને પછી હું તો પડી ગઈ હતી બેભાનમાં, એટલે મને કંઈ ખબર નથી. પછી હું બેભાનમાં બેઠી નહીં. પછી મેં ભાઈઓને વાત કરી કે તમે આના ગાડી નંબર લઈ લ્યો. એટલે કે બેન ગાડી નંબર નહોતા એના, કે ગાડી નંબર વગરની ગાડી હતી. એટલે એની હત્યા કરવાનું જ મારું એનું ઉપર કઈ રીતે કરવી. બેન તમે પોલીસમાં કોઈને અરજી આપી છે? ના, નથી આપી. તો હવે કોઈને આપશો અરજી? હા, આવી રીતે પોલીસ પણ તપાસ કડક કરે એવી માંગ કરો છો? હા, કરી છે. શું કહેશો? વીટીવી ન્યૂઝ હવે તમારી સાથે આવ્યું છે એટલે એટલે હા, તમે પોલીસ ફરિયાદ આપશો ને હવે? હા.